રૂપ નામ વિભેદેન અખિલ બ્રह्मांडમાં एक तू श्री हरि एको हम बहुश्याम प्रजाएय वह एक में से अनेक होकर रूप नाम के भेद से क्रीड़ा कर रहा है। જેમ સોનું હોય કુંડળમાં જૂના થઈ જાય સોની પાસે જઈને સોનું લઈને આવીએ પણ એ કુંડળ પર સોનું છે એની બંગડી બનાવીએ તો એ જ કુંડળનો આકાર બદલાય એટલે બંગડી તરીકે ઓળખીએ પણ સોનું તો એ જ રહે છે એમ દરેકની અંદર રોમ રોમમાં એ જ વ્યાપ્ત છે। મિથ્યા તો આપણી અહંતા ને મમતા છે। સત્યમ પરમ ધીમહિ પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ અને પરમ સત્ય ઈશ્વર છે જે શાશ્વત છે। બીજા શ્લોકમાં વૃક્ષ બતાવ્યું ધર્મ પ્રવચિત કહેતવું અંત્ર પરમો કપટ રહિત ધર્મનું વર્ણન ભાગવતજીમાં છે તો કહ્યું ધર્મમાં કપટ શું છે તો કે ભગવાન પાસે જઈ લૌકિક માંગવું એ જ કાપટ્ય છે। ત્રીજા શ્લોકમાં ફળ રૂપે ભાગવતજીને બતાવ્યા નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂઈ ભાવકા। વેદ રૂપી વૃક્ષ ઉપર લાગેલું ગલિત ફળ એ ભાગવતજી છે અને એવું ફળ છે કે જેમાં ઠળીઓ કે છાલ નથી કાંઈ ફેંકવાનું ને કાઢવાનું નથી આને તો પીબત આને તો પીવાનું છે વારંવાર પીવાનું છે મુહુરહો ક્યાં સુધી પીવાનું કે જ્યાં સુધી મુક્તિ ન મળી જાય ક્યાં સુધી પીવાનું જ્યાં સુધી આ કર્ણેન્દ્રિયો અલૌકિક ન બની જાય ક્યાં સુધી પીવાનું જ્યાં સુધી કથામાં રસ ન આવવા લાગે ત્યાં સુધી આને પીતા। અરે ભગવાન મળી ગયા છતાંય સુખદેવજીને પરીક્ષિત તો કથાને છોડતા નથી એમાં એને જે રસ આવે છે ભગવત કથાને કારણ કે ભગવાનનું દ્રવીભૂત સ્વરૂપ જ કથા છે એ જ પ્રભુ જ્યારે મેલ્ટ થઈ એટલે કે દ્રવીભૂત થઈ જાય અને વહેવા લાગે ભક્ત તરફ અને કર્ણેન્દ્રિયથી હૃદયમાં બિરાજવા લાગે એ જ કથા છે। જે 6 ગુણ ભગવાનમાં છે એ 6 ગુણ ભગવાનની કથામાં પણ છે એમ ગોપી ગીતના સુબોધનીમાં મહાપ્રભુ સમજાવે છે આમ આ ગલિત ફળ છે અને પીતા રહો પીતા રહો પીતા રહો જ્યાં સુધી તમારું અંતઃકરણ પવિત્ર ન થઈ જાય ત્યાં સુધી પીતા રહો મોહ રહો વારંવાર પીઓ એમ ન કહેવાય કે મેં તો એકવાર સાંભળી લીધી છે જો બીજી વાર સાંભળવાની ઈચ્છા ન થઈ તો તે આ વાર બરાબર સાંભળી જ નથી। કથાનું ફળ જ એ છે મુહુ રહો સેવાનું ફળ જ એ છે મુહુ રહો વારંવાર પુણ્યનો અંત હોય સત્કર્મનો અંત હોય સેવાનો કોઈ અંત નથી કારણ કે સેવાનું ફળ જ સેવા હોય છે એમ કથાનું ફળ જ કથા હોય છે। પુણ્ય અમુક ટાઈમે કરાય અમુક સમય સુધી થાય અમુક કાર્ય દ્વારા થાય સેવા એ પ્રવૃત્તિ નથી સેવા તો વૈષ્ણવની વૃત્તિનું નામ છે એ તો એનો સ્વભાવ છે એમ ભક્તો માટે કથા કોઈ પ્રવૃત્તિ નથી એમનો સ્વભાવ છે એમના શ્વાસ છે એમના પ્રાણ છે અને આમ 3 શ્લોકમાં મંગલાચરણ કરી નૈમિષારણ્યમાં લઈ ગયા 88,000 ઋષિઓ સૌનકાદી ઋષિઓ પૂછવા આવ્યા બ્રહ્માજીને સૌનકદી કે ક્યાં યજ્ઞ કરીએ 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ કરવો છે સત્રમ સ્વર્ગાય લોકાય સુવર્ગાય ભગવાન મેળવવા અને બ્રહ્માજીએ પોતાનું ચક્ર છોડ્યું અને જ્યાં ચક્રની ધરી રહે અને એટલો જે ભાગ હોય ત્યાં તમારું મન શાંત થશે અને ત્યાં તમે યજ્ઞ કરજો અને ચક્ર ફરતું ફરતું નૈમિષારણ્યમાં આવીને રોકાય નૈમિષિયત અને એટલો ભાગ એ નૈમિષારણ્ય રૂપે ઓળખાય છે ત્યાં 88,000 ઋષિઓ ભેગા થયા છે યજ્ઞનો પ્રારંભ કર્યો છે અને યજ્ઞના મધ્ય ભાગમાં જ્યારે સમય બચે છે તો શું કરવું એટલે કહ્યું કે ભગવત કથાનું પાન કરીએ એટલે સુતજીને તેડાવ્યા છે સુતજી વિરાજમાન થયા 6 પ્રકારના પ્રશ્નો સૌનકાદી ઋષિઓએ કર્યા। પહેલો પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ આપ તો પરમ જ્ઞાની છો સર્વ શાસ્ત્રોનું આપે અધ્યયન કર્યું છે સર્વ શાસ્ત્રોના સારને આપ જાણો છો તો અમને એટલું બતાવો કે સર્વ શાસ્ત્રોના સાર અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ સેવા છે। બીજો પ્રશ્ન કર્યો આ સર્વ શાસ્ત્રોના સાર અમને સંભળાવો જેનાથી અમારું અંતઃકરણ પવિત્ર થાય। ત્રીજું કહ્યું પરમાત્મા વિવિધ અવતારો લઈને આવે છે તે અવતારો વિશે અમને કહો। જો આ પ્રશ્નોના ઉત્તરમાં ભાગવતજીની કથા ચાલશે। પહેલું કહ્યું સર્વ શાસ્ત્રોનો સાર સંભળાવો બીજું કહ્યું અમારું અંતઃકરણ મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે અમને કહો બીજું કહ્યું અમારું અંતઃકરણ પવિત્ર થાય એટલા માટે શાસ્ત્ર અમને સંભળાવો ત્રીજું કહ્યું પરમાત્માની વિવિધ અવતારો વિશે અમને કહો ચોથો પ્રશ્ન કરતા કહ્યું ભગવાન શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે પ્રગટ થયા એના અવતારનો હેતુ શું શા માટે ભગવાન આવ્યા એ કારણ અમને કહો પાંચમું કહ્યું કે ભગવાન વિવિધ લીલાઓ કરે છે
એ લીલાઓનું આપ વર્ણન કરો. અને છઠ્ઠું કહ્યું કે ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા, ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા, ત્યારબાદ ધર્મ કોની શરણમાં ગયો એ અમને કહો. કારણ કે ભગવાન જ્યારે ભૂતલ પર હોય છે, જો આપણે ત્યાં બે પ્રકારના ટાઈમ કહેવાય છે, એક અવતાર કાલ અને બીજો અનવતાર કાળ. એટલે કે શાસ્ત્ર પ્રમાણે ભગવાન જ્યારે આ ભૂતલ ઉપર હોય એ ટાઈમ પીરિયડ ને કહેવાય અવતાર કાળ, અને શાસ્ત્ર પ્રમાણે ભગવાન જ્યારે આ ભૂતલ પર નથી એ સમયને કહેવાય અનવતાર કાળ. તો ભગવાન જ્યારે ભૂતલ પર હોય ત્યારે ધર્મ ભગવાનની શરણમાં હોય. તો કહ્યું કે ભગવાન જ્યારે પધારી ગયા તો ધર્મ કોની શરણમાં ગયો એ અમને કહો તો અમે એના શરણમાં જઈએ. જેથી ધર્મ આચરીશું. જ્યારે આ પ્રકારના પ્રશ્નો કર્યા ત્યારે મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ સમજાવતા સુંદર વાત કહેતા સુતજી બોલ્યા, મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે? તો કહ્યું મનુષ્યનું પરમ કલ્યાણ એ અધોક્ષજ ભગવાનની અહેતુકી અને અપ્રતિહતા ભક્તિમાં છે. ભક્તિને બે વિશેષણ આપ્યા. એક અહેતુકી, ભગવાનની ભક્તિ કરવા જાઓ તો પ્રભુને એટલી વિનંતી કરજો કે હે પ્રભુ, કમથી કમ તારી સામે હું બેઠો હોઉં એટલો સમય તો કમથી કમ તારા સિવાય બીજું કોઈ મારા મનમાં ન. એટલું પ્રભુને વિનંતી કરો. પ્રભુને એટલી વિનંતી કરજો જ્યારે તારી સામે હોઉં ત્યારે કોઈ લૌકિક વિચાર મારા મનમાં ના આવે એવી તું કૃપા કર. કારણ ભગવાન પાસે જાઓ ત્યારે સંસાર લઈને ન જવો, ભગવાનના થઈને જજો. અહેતુકી અને અપ્રતિહતા, કોઈ હેતુ ન રાખતા. અને આપણે ભગવાનને કહીએ છીએ માલિક, પણ જ્યારે એની પાસે જઈએ ત્યારે બે ચાર કામ બતાવીને જ આવીએ અને કહીએ હવે કામ કરે એ નોકર એ માલિક કહેવાય કે કામ બતાવે એ માલિક કહેવાય? કોણ માલિક કોણ કહેવાય? કામ બતાવે કે કામ કરે? તો આપણાને ભગવાનના કામ બતાવે છે કોણ અને કરે છે કોણ? કહીએ છે કે આપ તમારો માલિક છો, અમારા સ્વામી છો, અમારા નાથ છો, પણ જ્યારે જઈએ ત્યારે બે ચાર કામ બતાવીને આવી. ભગવાનનું કામ કરવાની તૈયારી સાથે જે જાય એ ઠાકોરજીનો સેવક. અને ભગવાનને કામ બતાવવા જાય તો ભગવાનનો માલિક થવાની કોશિશ કરો. તો સેવક બનવાની કોશિશ કરજો, માલિક થવાની કોશિશ ન કરો. અને એટલા માટે અહેતુ. અને બીજું કહું અપ્રતિહતા, અખંડ ભક્તિ રાખ. ભક્તિ કરવી છે એને કેટલાક નિત્ય નિયમો જીવનમાં રાખવા. અને નિત્ય નિયમો તમારું બંધન નથી, તમારી શ્રદ્ધાને ટેકો છે. આપણે એને બંધન નહીં માનવું. મેં તો નિયમ લઈ લીધો, નહીં સચવાય, નહીં પડાય. તો લોકોને સારું કરવા સમયે કેટલી શંકાઓ થતી હોય છે અને ખોટું કરતા સમયે કેટલા કોન્ફિડન્ટ હોઈએ છે. જોજો, સારું કરવા જઈએ તો 100 શંકાઓ સાથે જઈએ અને ખોટું કરો ક્યાંય વાંધો નહીં આવે, જોજો બધું થઈ જાય. એટલા કોન્ફિડન્ટ હોઈએ છે આપણે. વિચાર તો કરો. સેવા પધરાવવાનું કે પણ સેવા પદે પણ કોઈ ગુજરી જશે તો શું તક લાગશે? તો આનંદનો વિષય છે, એમાં કોઈને ગુજરી જવાનું ક્યાં યાદ કરે? કોઈને વાંધો નથી આવતો, તને વાંધો નહીં આવે, પણ નહીં સચવાય ને નહીં થાય. આશાવાન તો મૂળ વાત જે કહી રહ્યો હતો હું, તમારા નિત્ય નિયમો તમારા બંધન નથી, તમારા ટેકા છે. નાનકડી કોઈ વેળ ઉગીએ અને લાકડી રોપી આપણે વેળને બાંધી દઈએ. કોઈ એમ કે બિચારી વેળ હમણાં તો ઉગી એને બાંધી દીધી, પણ એ લાકડી એનું બંધન નથી, એના વિકાસનો ટેકો છે, એનો આધાર છે. એમ જ આપણા લીધેલા નિયમો, આપણા સંકલ્પો એ આપણા બંધન નથી, આપણી શ્રદ્ધાના ટેકા છે. કે આ જો સચવાશે તો મારા જીવનમાં મારી ભક્તિને આંચ નહીં આવે, મારી શ્રદ્ધાને વાંધો નહીં આવે. પણ જો મારા નિયમો ચૂકી ગયો પછી મારી શ્રદ્ધાને કોઈ દિશા નહીં. એટલે તમારું બળ મારીને નિયમ લો કે આ મારા જીવનની શક્તિ છે, આ મારા જીવનનું બળ છે. મારી માળા, મારો પાઠ, મારી સેવા, મારો દર્શન કરવાનો નિયમ, જે નિયમ તમે લીધો હોય, પણ એક નિયમ જીવનમાં જરૂર રાખો, ભલે નાનકડો, પણ એ તમારું બળ બનશે. તમારી શ્રદ્ધા, એના ટેકે તમારી શ્રદ્ધા ટકી જશે. તો અહેતુકી અપ્રતિહતા ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. એક મનથી પ્રભુની સેવા કરવી એમ કહ્યું. આગળ ભગવાનના અવતારો વિશે જ્યારે વર્ણન કર્યું ત્યારે સનત કુમારોથી લઈ કલ્કી અવતાર સુધીનું વર્ણન કર્યું છે. 24 અવતારોની વાત કરી. આગળ અવતારોનું વર્ણન કરતા કહ્યું એ તે ચાંસ કલા પુંચ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ જેટલા અવતારો છે એ અંશ કલા આદિ અવતાર છે. જો અવતારોમાં પણ જુદી જુદી કેટેગરી હોય છે.
ભગવાનનો અવતાર એ ભગવાન જેવો નહીં, ભગવાનનો અવતાર છે. ભગવાન સમાન ન કહેવાય, ભગવાન સર્વોપરી છે. એટલે કહ્યું આપણે તો જો કળા કહી છે, કોઈની 12 કળા 10 કળા અને પૂર્ણ પુરુષોત્તમની 16 કળા કહી છે. અને એટલા માટે અહીંયા કહ્યું કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. 6 પ્રકારના અવતારોની શાસ્ત્રોમાં વાત કરી. અંશાંશ અવતાર, અંશાવતાર, આવેશ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. આવા 6 પ્રકારના ભગવદ અવતાર. સુંદર અવતારોની વાત કરી. ચરણના મહાત્મ્યને બતાવ્યું કે જે ભગવત ચરણારવિંદનું સેવન કરે છે એ જ પ્રભુની લીલાને જાણી શકે છે. સુંદર પ્રશ્નો કર્યા છે. 4 પ્રકારના પ્રશ્નો સનતકુમાર આદિ સૌનક આદિ ઋષિઓએ પૂછ્યા. એક ભાગવત સંબંધી પ્રશ્ન કર્યો, બીજો ભાગવતના કર્તા સંબંધી પ્રશ્ન કર્યો, ત્રીજો ભાગવતના વક્તા સંબંધી પ્રશ્ન કર્યો અને ચોથો ભાગવતના શ્રોતા સંબંધી પ્રશ્ન કર્યો. 4 પ્રકારના પ્રશ્નો કર્યા. જો ઘણીવાર ભગવાનના પાત્રો ક્યાં કઈ રીતે યુઝ કરવા, કોઈ ધર્મવાળા એ રીતે નથી કરતા, પણ આપણે કોશિશ કરીએ કે ભગવાનનું કાર્ટૂન બનાવીએ કે ભગવાનનું રમકડું બનાવીએ. ભગવાન આપણાથી રમે તો સમજાય, પણ એમની ડિગ્નિટી ઓછી ન થઈ જાય. ક્યાંક અમુક વર્ષો પછી આપણા બાળકો આપણા ભગવાનોને પણ કાર્ટૂનના કોઈ કેરેક્ટર જ ન માની લે, એની સાવધાની રાખજો. ઘણીવાર આપણને એમ થાય કે સહેલું કરીએ, સરળ કરીએ એટલે બાળકો ભગવાન સાથે જોડાય, પણ એ ભગવાન સાથે નથી જોતા, એ એક પ્રકારના રમકડા સાથે જોડાઈ રહ્યા છે. એની અંદર ભગવત બુદ્ધિ સ્થાપિત કરી શકીએ છીએ. એટલે ઘણીવાર એ વિચાર થાય કે આપણને એમ થાય કે નવી પેઢીને, યુવાનો અને બાળકો માટે ભગવાનને આવા સહેલા કરીએ. સહેલા કરો વાંધો નહીં, પણ સસ્તા ન કરી નાખો. એની ભીતરથી ભગવાનની ભગવત બુદ્ધિ ન જતી રહે, એનો સાવધાની આપણે જરૂર રાખવી જોઈએ. એટલે એ અહોભાવ સમાપ્ત ન થઈ જાય એનો વિચાર આપણે જરૂર રાખવો જોઈએ. કારણ કે શું થાય, અમુક વસ્તુ લાંબા સમય સુધી ચાલે પછી એ રીતે જ ઓળખાવા લાગે. જેમ જય શ્રી કૃષ્ણનું JSK થવા લાગ્યું છે. JSK કરી દઈએ લોકો, દંડવત પ્રણામની જગ્યાએ DP કરીને મોકલે. મને એકવાર પહેલી વાર આવ્યું ને મને શું આ DP શું છે પછી ખબર પડી કે દંડવત પ્રણામ છે. એટલે જે શોર્ટ યુઝ થવા લાગે, અને ઘણીવાર શોર્ટ ફોર્મ યુઝ થાય એટલે પછી કાયમ માટે એ જ થઈ જાય. જેમ આપણે સર્ચ એન્જિન યુઝ કરીએ છીએ ગૂગલ. ગૂગલ નું ફૂલ નેમ કોઈને આવડે છે? તમને થવું એનું ફૂલ નેમ હોય, પણ આપણે ગૂગલ 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 બોલીએ છીએ એટલે આપણે ગૂગલ જ નેમ છે. આખું નામ પડે ને, ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓરિએન્ટેડ ગ્રુપ લેંગ્વેજ ઓફ અર્થ, આખું ગૂગલ નું ફૂલ નેમ થાય. પણ ભલે આઈટી માં કામ કરતો હોય એને ગૂગલ નું આખું નામ ના આવડે. એમ ક્યાંક JSK કરતા કરતા કાયમ માટે જય શ્રી કૃષ્ણની જગ્યાએ JSK જ ના થઈ જાય. કારણ કે હવે આખી મોબાઈલની લેંગ્વેજ શરૂ થઈ છે ને, હવે એ લેંગ્વેજમાં વાપરી એમાં કોઈ વાંધો નથી, પણ એ ધ્યાન રાખજો કે પછી મૂળ નામ ભૂલાઈ ન જાય. એનો રિસ્પેક્ટ, એનો આદર, એનો ઉદ્દેશ એ ક્યાંક ન ગુમાવી દઈએ, એની સાવધાની રાખીએ કે આ જય શ્રી કૃષ્ણ કહેવાનો ભાવ શું છે. આપણે એ કોઈ એક ખાલી પ્રથા નથી, એ ભાવાત્મકતા છે. ખાલી આમ મળે એટલે આવું બોલવું એવી કોઈ પ્રથા નથી. એની પાછળ અલૌકિકતા છે કે તારી અંદર કૃષ્ણનો જય થાય. કારણ તું જીતીશ તો કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ આ બધા હથિયાર તારા થઈ જશે, પણ ભગવાન તારી અંદર જીતશે તો શાંતિ, દયા, પ્રેમ, કરુણા, અહિંસા આ તારી અંદર જાગૃત થશે. અને એટલે આપણે જય શ્રી કૃષ્ણ, કૃષ્ણનો જય હો. કૃષ્ણ એટલે આનંદનો જય હો, કૃષ્ણ એટલે મંગલનો જય હો, કૃષ્ણ એટલે દયા અને કરુણાનો જય હો. અને જ્યારે એની જય કરીએ છીએ ત્યારે આપણી અંદર એ માનવતા પ્રગટાવે. તો આ જે ભાવના છે એક અહોભાવ છે. એટલે એ કહેવાનું જો ઇન્ટેન્શન એટલે કે એનું જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય આપણે ન ગુમાવી બેસીએ, એની પણ આપણે સાવધાની. અને એટલા માટે ભગવાનને ખાલી રમકડું ન બનાવી દઈએ, યા ખાલી કોઈ કાર્ટૂનનું પાત્ર બનીને ન રહી જાય, એની પણ આપણે સાવધાની રાખવી જોઈએ, જેથી ભવિષ્યમાં જે ભગવાન છે, જે આપણી શ્રદ્ધા છે, જેના માટે અહોભાવ થવો જોઈએ, એ કેવલ રમવાનું એક રમકડું ન બને. કામ જ્યારે નારદજી વ્યાસજીને ઉપદેશ આપીને નીકળ્યા અને વ્યાસજી સરસ્વતીજીમાં સ્નાન કરી અને વિરાજમાન થયા, ચિત્તમાં ભાગવતજીનું સ્મરણ કર્યું છે, સુધી કરી છે, અને અનેક અલૌકિક લીલાઓ વ્યાસજીના હૃદયમાંથી પ્રગટ થવા લાગી. 3 ભાષા ભાગવતજીમાં છે. મહાપ્રભુજીએ કહ્યું લૌકિક ભાષા, પરમત ભાષા અને સમાધિ ભાષા. સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્ચતુષ્ટયમ, અને સમાધિમાં ભાગવતજીના દર્શન થવા લાગ્યા.
જો આ જેટલા મંત્રો છે ને આપણા શાસ્ત્રોના, એ ઋષિઓએ બનાવ્યા નથી. ઋષિ કેને કહેવાય? ઋષયઃ મંત્ર દ્રષ્ટારઃ. જેને સમાધિમાં મંત્રો દેખાયા એને કહેવાય ઋષિ. આમ ભાગવતજી રચ્યું નથી, પણ ભાગવતજી પ્રગટ્યું છે. બંનેમાં ફરક છે. એક છે રચવું અને બીજું છે પ્રગટવું. યમનાષ્ટક મહાપ્રભુજીએ રચ્યું નથી, પણ યમુનાજીના દર્શન કરી મહાપ્રભુજીના હૃદયમાંથી યમનાષ્ટક પ્રગટ્યું છે. આ અષ્ટસખાના પદો રચ્યા નથી. અષ્ટસખાઓએ લીલાના દર્શન કર્યા ત્યારે લીલા શબ્દ રૂપે એમના હૃદયમાંથી પ્રગટી છે. કારણ કે રચો તો રચયતા એમાં પ્રધાન, અને પ્રગટે તો એ લીલા એમાં પ્રધાન. એ જે સબ્જેક્ટ છે એનું પ્રાધાન્ય. એટલે પ્રાગટ્ય અને રચનામાં ફરક છે. રચના લૌકિક હોય છે અને પ્રાગટ્ય અલૌકિક હોય છે. એટલે કે યમનાષ્ટકના એક એક અક્ષરમાં યમુનાજી બિરાજે છે, એમ જ ભાગવતજીના એક એક અક્ષરમાં ભગવાન બિરાજે છે. વ્યાસજીના હૃદયમાંથી પ્રગટ અને સઘળી લીલાઓ દેખાવા લાગે. વ્યાસજી રચના કરી રહ્યા છે, કેમ કે ગણપતિજીને લખવા બેસાડ્યા અને વ્યાસજી બોલી રહ્યા છે. મહાભારતનું રણ સંગ્રામ દેખાય વ્યાસજી. એ 18 દિવસનું ભયંકર મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું છે. ક્યાં કપાયેલા મસ્તક, ક્યાં કપાયેલા ધડ, લાશના ઢગલાઓ ખડકાયા છે. દૂર દૂરથી સ્ત્રીઓના રડવાના અવાજ સંભળાય છે. બાળકોની કિકિયારીઓ સંભળાઈ રહી છે. ગીત અને સમડીઓ આકાશમાં ઉડતા ઉડતા પડેલા મળદાઓના માંસના લોંદાઓ ખેંચી ખેંચી આકાશમાં ઉડી રહ્યા. દુર્ગંધ ચારે બાજુ વ્યાપેલી છે મળદાઓ. આખું વાતાવરણ વિકૃત લાગે છે. સ્મશાન જેવી શાંતિ પથરાય અને મળદાઓના ઢગલામાં અશ્વત્થામા મળદાઓને ખસેડી ખસેડી કોઈને શોધી રહ્યો છે. અશ્વત્થામા શોધી રહ્યો છે એના મિત્ર દુર્યોધન. અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, મિત્ર! કાન ઊંચા થઈ ગયા અશ્વત્થામા. અરે આ તો દુર્યોધનનો અવાજ છે. દોડ્યો એ દિશા અને દોડતો 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 જ્યાં આવે જુએ સ્તબ્ધ થઈ. લોહીના ખાબોચિયામાં દુર્યોધન પડ્યો પડ્યો પોતાની છેલ્લી શ્વાસો ગણી રહ્યો છે. ગદાઓના પ્રહાર કરી ભીમે ચંખાઓ ધ્વસ્ત કરી નાખી. છેલ્લી ઘડીએ પોતાના મિત્રને સામે ઉભેલો જોયો. દુર્યોધનની આંખમાં ચમક દેખાઈ. અરે મિત્ર, તું આવી ગયો. અરે તારી આવી દશા? દુર્યોધન કહે કે મારી પાસે હવે વધારે સમય નથી, પણ મિત્ર વચન આપ. મારા મરતા પહેલા 5 પાંડવોના કપાયેલા મસ્તક હું જોવા માંગુ છું. અશ્વત્થામાએ હાથમાં હાથ મૂકીને વચન આપ્યું, મિત્ર તને વચન આપું છું, કાલે સૂરજનું પહેલું કિરણ નીકળે એના પહેલા 5 પાંડવોના કપાયેલા મસ્તક લાવી તારા ચરણોમાં. સામી છાતીએ લડવાની તાકાત અશ્વત્થામાની નથી. અશ્વત્થામાને તો યાદ કરાય છે. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાસ વિભીષણ કૃપા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરંજીવીન. ચિરંજીવીઓમાં એનું સ્મરણ કરાય છે. તો પછી આની બુદ્ધિ આવી કેમ બગડી? મહાપ્રભુજી બતાવ્યું કે અશ્વત્થામાની બુદ્ધિ એટલા માટે બગડી છે કારણ કે એણે દુર્યોધનનું અન્ન ખાધું છે. અને જ્યાં સુધી દુર્યોધનનું અન્ન લોહી બનીને એના શરીરમાં વહે છે ત્યાં સુધી એની બુદ્ધિ આવી નથી. એટલે જ આપણે ત્યાં કહેવાય, ગમે ત્યાં ગમે ત્યારે ગમે તે ખાવાથી બુદ્ધિ બગડે છે. અન્નથી મન બને. સામે છાતી લડવાની તાકાત તો અશ્વત્થામાની છે. વિચાર કરે શું કરવું. થયું રાતના પાંડવો સૂતા હોય ત્યારે ખુલ્લું ખડગ લઈને જાઓ અને સૂતા પાંડવોના શિરચ્છેદ કરીને લાવો. લુપાતો છુપાતો અશ્વત્થામા પાંડવોની છાવણીમાં પ્રવેશ કરે છે. પણ જેની રક્ષા કરનારા પરમાત્મા જેમની સાથે હોય એનું પણ વગાડી શકે. પ્રભુ જાણી ગયા. 5 પાંડવોને કહ્યું, ચાલો મારે તમારી સાથે મંત્રણા કરવી છે. યમુનાજીના કિનારે જઈ. પાંડવો તો ગયા, પણ પાંડવોના 5 યુવાન પુત્રો ન ગયા. ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને આજે પાંડવોની જગ્યાએ એમના યુવાન પુત્રો સુતા છે. અશ્વત્થામાને થયું કે પાંડવો સુતા છે અને અંધારાના સમયમાં
કુલી ખડગ લઈને આવેલો અશ્વત્થામા એક એક પાંડવોના પુત્રોના શિરચ્છેદ કરી બાંધી અને ભાગ્યો. ભાગતો 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 સૂરજનું પહેલું કિરણ નીકળે એ પૂર્વ દુર્યોધનની નજીક પહોંચી ગયો. મિત્ર, મેં મારું વચન નિભાવી દીધું છે. પાંચે પાંડવોના મસ્તક કાપી લઈ આવ્યો છું. દુર્યોધન કે બતાવ, મરતા પહેલા હું જોવા માંગુ. અને ત્યાં સૂરજનું કિરણ ઉગ્યું, પ્રભાત થઈ, અજવાળું થયું અને જ્યાં મસ્તક કાઢ્યા જોઈને દુર્યોધન પોક મૂકીને રડી પડ્યો. અરે અશ્વત્થામા, આ બાળકોએ મારું શું બગાડ્યું હતું? તું પાંડવોની જગ્યાએ એમના બાળકોનો વધ કરીને આવી ગયો. તે તો અમારી પાછળ કોઈ તર્પણ કરનારું ઘરમાં રહેવા નથી. પ્રલાપ કરતા કરતા દુર્યોધને પોતાના પ્રાણોના ત્યાગ કર્યા. અને અહીંયા સવાર પડી અને દ્રૌપદી પોતાના વાલ સોયા બાળકોને જગાવવા માટે છાવણીમાં પ્રવેશ કર્યો. દુનિયાનું સૌથી કરુણ કોઈ દ્રશ્ય હોય તો માં ઘરે હોય ને દીકરો ચાર ખભે ચડીને બહાર જતો હોય. સૌથી કરુણ દ્રશ્ય જોવું અઘરું લાગે. અને અહીંયા તો પાંચ પાંચ પુત્રો જેને ખોળામાં રમાડીને મોટા કર્યા હોય અને જ્યાં દ્રૌપદી પ્રવેશ કરે છે, લોહીથી ખરડાયેલી પથારીઓમાં કપાયેલા ધડ પડ્યા છે. અવાજ લગાવ્યો, હે કૃષ્ણ! ભાગના ઠાકોરજી સાથે પાંચે પાંડવો આવ્યા. અને આ દશા જોઈ મન વિચલિત થઈ ગયું. બધા કોણ છે આ દુષ્ટ? આ દુષ્કૃત્ય કરનારો કોણ છે? અર્જુને પ્રતિજ્ઞા કરી કે એને જીવતો નહીં મૂકવું, એનું કપાયેલું મસ્તક લાવી તેના ચરણોમાં ફેંકશે. ભગવાનને પુકાર કર્યો દ્રૌપદીએ. કહ્યું કે દુઃખમાં ભગવાનને બોલાવે. કહ્યું એટલા માટે ભગવાનને પુકાર કર્યો કે હજી જો આપણી અંદર પ્રાણ બચ્યા હોય અને છેલ્લી ઘડીમાં પણ ભગવાનનું નામ સાંભળી લે તો એમનો ઉદ્ધાર થઈ જાય. એક કારણ એ બતાવ્યું કે આ ક્ષત્રિયોના બાળક છે અને ક્ષત્રિયોના બાળક યુદ્ધમાં લડતા લડતા મરે તો સ્વર્ગ મળે, પણ સુતા સુતા મરે તો એમની અધોગતિ થાય. થયું કે ભગવાનને એટલે પુકાર કર્યો કે મારા બાળકોની અધોગતિ નથી. અને ભગવાન રથ પર સવાર થયા. અર્જુન પાછળ વિરાજમાન થયા. રથની લગામ ખેંચી છે. આગળ આગળ અશ્વત્થામા ભાગે છે અને પાછળ પાછળ અર્જુનનો રથ આવી પકડ્યો છે કેશથી. અને ઘસડતા ઘસડતા અશ્વત્થામાને એક બલિ ચડાવવા માટે જેમ પશુને ખેંચીને લાવવામાં આવે એમ અશ્વત્થામાને ખેંચતા ખેંચતા લઈને આવે. સામે દ્રૌપદી ઊભી છે અને આ દ્રશ્ય જોઈ રહી છે. જો મહાભારતની દ્રૌપદી અને ભાગવતની દ્રૌપદીમાં ઘણો ફરક છે. જ્યાં આ દ્રશ્ય જુએ છે અને ભાગવતની દ્રૌપદી બોલે છે, મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો, છોડી. અરે આને છોડી દઈએ. આને આવું દુષ્કૃત્ય કરી તારા આટલા પુત્રોને મારી નાખ્યા અને તું છોડવાની વાત કરે છે. એટલા માટે છોડવાનું કહું છું. એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. આ તો આપણો ગુરુ છે. આપણા ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર છે. એમણે જે વિદ્યા આને નથી શીખવાડી એ તમને શીખવાડી છે. એમનું ઋણ આપણા માથે છે. અને સૌથી મોટી વાત તો એ, અશ્વત્થામા પણ કોઈનો દીકરો છે. પુત્ર ગુમાવવાનું જે દુઃખ હું અનુભવ કરી રહી છું, એક માં થઈ બીજી માને હું આવું દુઃખ આપવા નથી માંગતો. આ દ્રૌપદીની શ્રેષ્ઠતા, ભાગવતની દ્રૌપદી એ ભગવત ભક્તા છે. શું કરવું અશ્વત્થામાનું? શાસ્ત્ર એમ કહે કે આતતાઈને જુઓ ત્યાં મારી નાખો, અને શાસ્ત્ર કહે કે બ્રાહ્મણને મૃત્યુદંડ ના આપો. મહાપ્રભુજી અર્થ કરે કે આ તો સંસાર જેવો છે, એને છોડાતોય નથી ને મરાતોય નથી. શું કરવું? તો કે એમાંથી મોહનો મણી કાઢી કહ્યું કે આનું અપમાન બ્રાહ્મણનું એ જ એનું મૃત્યુ છે. અશ્વત્થામાનું અપમાન કરીને એને મુક્ત કરી દીધો. અપમાનિત કર્યો, મણી કાઢ્યો અને મુક્ત કરી દીધો છે. અપમાનની અગ્નિમાં બળવા લાગ્યો અશ્વત્થામા. મારું અપમાન કરનાર પાંડવોને નહીં મૂકું. બ્રહ્માસ્ત્રનું આહવાન કર્યું અને બ્રહ્માસ્ત્રનું આહવાન કરી વિચાર કરવા લાગ્યો અશ્વત્થામા, આ બ્રહ્માસ્ત્ર કોની ઓર છોડો? એ કૃષ્ણની ઓર કે જેણે પાંડવોની રક્ષા કરી, એ યુધિષ્ઠિરની ઓર, એ ભીમની ઓર જેણે મારા મિત્રને માર્યો, એ અર્જુનની ઓર કે જેણે અમારા યુદ્ધને સમાપ્ત કરી દીધું? વિચાર કરતા કરતા મનમાં આવ્યો, અર્જુનનો પુત્ર અભિમન્યુ જેને અમે યુદ્ધમાં છલથી મારી નાખી, એની પત્ની ઉત્તરા, અને ઉત્તરા ગર્ભવતી છે. પાંડવોનું બીજ એ ઉત્તરાના ગર્ભમાં જીવી રહ્યું છે. અને જો એને સમાપ્ત કરી દઉં તો આખું પાંડવ કુળ નિર્વંશ બની.
અને આમ વિચાર કરી બ્રહ્માસ્ત્ર લઈને ઉત્તરાની ઓર છોડ્યું. કરોડો સૂર્યો બાળવા આવતા હોય એમ ઉત્તરાને આ બ્રહ્માસ્ત્ર બાળવા આવવા લાગ્યું. દ્રૌપદી આપેલા સંસ્કાર છે, કોઈ લૌકિક સહારો ન ગોત્યો. પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પર. રક્ષા કરો પ્રભુ, રક્ષા કરો. અને પ્રભુને પુકાર કર્યો છે. પ્રભુ અંગુષ્ઠ માત્રનું રૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરી સુદર્શનજી લઈ અને બ્રહ્માસ્ત્રથી